ખાસ જાણી લેજો, એક સાથે ચાર નવી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમો મોટો વળાંક લેવાની સાથે પોતાની દિશાઓ બદલીને ધીમે ધીમે હવે પછી ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી રહી છે અને બદલી રહેલી સિસ્ટમની દિશાઓ અને હાલ આ સિસ્ટમો મોટો વળાંક લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે સ્ટફ લાઈનો ઘેરાતી જોવા મળી રહી છે। સાથે સાથે વીજળીના ભયંકર કડાકા ભડાકા સાથે ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી આગળ વધતું હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષેપ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર લાંબા સમયના વિરામ લીધા બાદ હવે પછી ભયંકર જોર ગુજરાતની અંદર પોતાની અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે। હાલ તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો, જેમાં કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારોથી મધ્ય ગુજરાતના જિલ્લાઓ, સૌરાષ્ટ્રના આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અનેક વિસ્તારની અંદર સિસ્ટમના ભયંકર પટ્ટાઓ ઘેરાતા જોવા મળી રહ્યા છે। આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા વિરામ લીધા બાદ 1 તારીખ, 2 તારીખ અને આવનારી 3 તારીખને લઈને આમ 3 દિવસની અંદર ફરી એકવાર વાદળછવાયું વાતાવરણ વચ્ચે ગુજરાતમાં માવઠું વરસવાની નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વર્ષ 2026નું ચોમાસું આવે એ પહેલાં ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હાલ અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીનું જોર વધતું જોવા મળી રહ્યું છે। તમે લગભગ જોઈ શકો છો, સિસ્ટમની અસરો જોઈ શકો છો। મધ્ય ભારતના ક્ષેત્રની અંદર નવી હાઈ પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને મજબૂત પટ્ટો ગુજરાતના વિસ્તારો સુધી લંબાવીને અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે। ઓમાનના તટીય વિસ્તારની અંદર પણ નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે ત્યાંથી વધતા જે સિસ્ટમના ઘેરાવા ગુજરાતને અસર કરી રહ્યા છે। આમ મિત્રો તમે જોઈ શકો છો, જુદા જુદા વિસ્તારોમાંથી આગળ વધતી સિસ્ટમો ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર આગામી 3 કલાકની અંદર મોટો પલટાવ લાવવાની સાથે વાદળછવાયું વાતાવરણ વચ્ચે ગુજરાત ઉપર પોતાનું ભયંકર જોર દર્શાવતી હોય એમ 3 સિસ્ટમો જોવા મળી રહી છે। જી હા દર્શક મિત્રો, હાલ રાજસ્થાનના ક્ષેત્રથી લઈને ઉત્તર ગુજરાતના ક્ષેત્ર સુધી અત્યારે નવું UCS સિસ્ટમનું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। 1.5 કિલોમીટરના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી મિત્રો તમે જોઈ શકો છો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે UCA વાળી સિસ્ટમનું દબાણ સક્રિય બનવાની સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદ પડવાને લઈને સમાચાર સામે આવ્યા। પાકિસ્તાનના ક્ષેત્રથી હરિયાણાના ક્ષેત્ર, પંજાબના વિસ્તાર, હવે પછી ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે। આમ 3 દિવસ માટે ગુજરાત માટે અતિ ભારે સાબિત થવાના છે આગાહીઓ કરવામાં આવી રહી છે અને બદલાયેલા સંપૂર્ણ હવામાનને જોતા કચ્છના વાતાવરણની અંદર પણ મોટા પલટા વચ્ચે વાદળછવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। કચ્છના તમામ ક્ષેત્રની અંદર મોટા ફેરફારો સાથે માવઠાનું દબાણ વધવાની આગાહી કરવામાં આવી છે। છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતના અનેક વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો છે, જેમાં સૌથી વધારે અસર ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં, જેમાં ખાસ કરીને અરવલ્લીના ક્ષેત્રમાં મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે। સાવરકુંડલાના ક્ષેત્રમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રાંધનપુર, મહેસાણા, પાલનપુર, ખેડબ્રહ્મા, થરાદ એટલે કે મિત્રો બનાસકાંઠાના ક્ષેત્રની અંદર વરસાદનું સંકટ વધતું જોવા મળી રહ્યું છે। ઉત્તરીય ગુજરાતના મિત્રો 6 જિલ્લાની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગાંધીનગરના વિસ્તારની અંદર સિસ્ટમનું જોર વધવા લાગ્યું છે। ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી હવે પછી આગામી 3 દિવસ અતિ ભારે સાબિત થવાના છે, કારણ કે તમે જોઈ શકો છો કરાચીના ક્ષેત્રમાં, ટુરબેટના વિસ્તારની અંદર અને હવે પછી ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં, મોસ્કોટના વિસ્તારોમાં સક્રિય બનતી સિસ્ટમો આગળ વધતી જોવા મળી છે અને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આ વરસાદી સિસ્ટમ ગુજરાતને અસર દર્શાવશે અને મિત્રો સક્રિય બનતું જે વરસાદી સિસ્ટમનું જે સંકટ છે હવે પછી કચ્છના માંડવીના તટીય ક્ષેત્રની અંદર નડિયાદ, લખપત, બારડોલી, ખાવડ, ગાંધીધામ, રાપરના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા પલટાવ આવશે। આમ કચ્છના તમામ ક્ષેત્રની અંદર ફરીથી વાદળછવાયું વાતાવરણ જોવા મળવાનું છે અને માવઠાનું જોર છે એ ફરી એકવાર વધતું હોય તેવા દ્રશ્યો સામે આવશે અને મિત્રો નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આમ કચ્છ ઉપરથી ફરી વાદળોના ભયંકર ઝોન મંડરાતા જોવા મળી રહ્યા છે। તમામ ક્ષેત્રની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે, વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને નવી નક્કોર આગાહી કરવામાં આવી છે।
અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમો ધીમે ધીમે ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પોતાનું દબાણ દર્શાવતી જોવા મળી રહી છે. હવે સુરેન્દ્રનગરના ક્ષેત્રની અંદર મોરબીના વિસ્તાર, ચોટીલા, રાજકોટના ક્ષેત્ર છે, જામનગરના તમામ ક્ષેત્રની અંદર ફરીથી અત્યારે ઘોર અંધારપટ છવાઈ ગયો છે. દ્વારકાના ક્ષેત્રથી લઈને ભાણવડ, પોરબંદર, ગોંડલ, જસદણ, બોટાદના વિસ્તારની અંદર ભાવનગર, અલંગ, મહુવા, ઉના, વેરાવળ, જૂનાગઢના ક્ષેત્રથી લઈને અમરેલીના પંથક ઉપર અત્યારે તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મિત્રો તમે જોઈ શકો છો દરિયામાંથી આવતા તોફાની પવનો જે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમાં ભયંકર આંધી, તુફાન, વંટોળની જેમ પવનો ફૂંકાતા જોવા મળવાના છે. અને હાલ મિત્રો જો તમે લાઈવ જોઈ શકો છો ત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ગતિવિધિઓ પણ વધતી જોવા મળી છે. અને મિત્રો વધી રહેલા સિસ્ટમના ભયંકર દબાણને જોતા મુંબઈના તટીય ક્ષેત્રની અંદર વલસાડના વિસ્તારો છે, આહવાના વિસ્તારો છે, ત્યાં ગતિવિધિઓ પણ વધતી જોવા મળી છે. બિલીસીમોરા, ખાસ કરીને મિત્રો નવસારી, બારડોલીના વિસ્તાર છે, વલસાડના વિસ્તાર છે, આહવાના વિસ્તારની અંદર સાપુતારાના વિસ્તારો ઉપર પણ વાદળછવાયું વાતાવરણ જોવા મળ્યું છે તેવી આગાહી દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે મિત્રો ઉમરપાડા છે, ડેડીપાડાના વિસ્તારની અંદર પણ ભયંકર દબાણ વધતું જોવા મળી રહ્યું છે. અને અત્યારે સિનોર, ભરૂચ, દહેજ, જાંબુસર અને કરજણના વિસ્તારની અંદર તોફાની સિસ્ટમ બનતી જોવા મળી છે. હળવી અસરો દર્શાવવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો ધીમે ધીમે હળવા કમોસમી વરસાદી માહોલ જોવા મળશે. જેમ જેમ સિસ્ટમો દિશા બદલીને વળાંક લેશે એમ આગળ વધશે તેમ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપર પણ સિસ્ટમનું તોફાની જોર વધવા લાગ્યું છે. ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે. તથા બપોરના સમયગાળા દરમિયાન ભયંકર ગરમી અને રાત્રિના સમયગાળા દરમિયાન કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસશે. પછી મિત્રો ધોળકાના ક્ષેત્ર, અમદાવાદ છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો ડાકોરના ક્ષેત્રથી લઈને ગોધરા છે, લુણાવાડાના વિસ્તારો છે, ત્યાં પણ કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ છે એ મિત્રો ફરી એકવાર ટોળાતું જોવા મળી રહ્યું છે. અને હવે પછી મિત્રો જો વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે કે આ વરસાદી સિસ્ટમ છે મિત્રો દાહોદ, છોટાઉદેપુર, મહીસાગરના ક્ષેત્રમાં સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોની અંદર આગામી 24 કલાકની અંદર સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓ ગુજરાત ઉપર વધતી જોવા મળવાની છે. ખાસ કરીને ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારા 2 દિવસ એટલે કે મિત્રો 2જી તારીખ અને 3જી તારીખના રોજ ગુજરાતમાં સતત દબાણ વધશે અને ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાશે અને માવઠાનું સંકટ પણ ગુજરાત ઉપર ટોળાતો જોવા મળી રહ્યું છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો ભારતીય મોસમ વિભાગ તરફથી અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી 24 કલાક માટે ગુજરાત હવામાનની અંદર મોટા પલટાવના સંકેતો સામે આવી રહ્યા છે. અહીં તમે લાઈવ જોઈ શકો છો કે આવનારી 24 કલાક પછી દાદરાનગર હવેલીના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના જુદા જુદા ક્ષેત્ર છે, સૌરાષ્ટ્રના વિસ્તારો છે, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ફરી એકવાર વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને મિત્રો સક્રિય બનતી વરસાદી સિસ્ટમની અસરોને લઈને તમે જોઈ શકો છો ગુજરાતના હવે જુદા જુદા વિસ્તારોમાં કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાતો જોવા મળી રહ્યું છે. અને મિત્રો આગાહીને લઈને આજે રાત્રિના સમયગાળા દરમિયાન એ સાથે મિત્રો આવતીકાલે વહેલી સવાર દરમિયાન પણ ગુજરાતમાં વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. આ મિત્રો 2 તારીખ અને 3 તારીખ સાથે 4 તારીખનો જે નકશો છે જાહેર કરી દેવામાં આવ્યો છે. વાતાવરણની અંદર મિત્રો સિસ્ટમની અચાનક જ ફેરબદલ થઈ રહ્યું છે એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની શક્યતા છે એ પણ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખાસ જાણી લેજો કે મિત્રો હવે આવનારા પછીના જે 24 કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારની અંદર માવઠું થવાની આગાહી સામે આવી છે. શું મિત્રો ગુજરાતમાં ફરી એકવાર હળવા કમોસમી વરસાદ પડી શકે છે? શું મિત્રો ખેડૂતોના પાકને ભારે નુકસાન થઈ શકે છે? કારણ કે મિત્રો ગુજરાતમાં અત્યારે જે પીળા કલરનો વિભાગ તમે જોઈ શકો છો કચ્છનો વિસ્તાર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગ ત્યાં મિત્રો સરેરાશ 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે, પરંતુ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ જોવા મળશે. આ મિત્રો 24 કલાકની અંદર વાતાવરણની અસ્થિરતા મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. મિત્રો સક્રિય બનતી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમી વિક્ષેપને સાથે સાથે હવે પછી મિત્રો નવી યુસીએ વાળી વરસાદી સિસ્ટમ છે મિત્રો સક્રિય બનતી જોવા મળવાની છે અને વાતાવરણના
અસ્થિરતાના કારણે ગુજરાતમાં ભર ઉનાળા ચોમાસા જેવો માહોલ જોવા મળશે. આ સાથે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અત્યારે કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે જાહેર કરી દેવામાં આવ્યું છે. પાટણ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં પણ કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. મિત્રો તમે જોઈ શકો છો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી ફરીથી જાણીશું. હાલ મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર આપણે વાત કરીશું કયા વિસ્તારની અંદર વરસાદની શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જાણીશું. તો ગુજરાતના વાતાવરણમાં અચાનક જ વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી છે, જેમાં સૌથી પહેલાં તમે લાઈવ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, પરંતુ ગણતરીની કલાકોમાં હવે પછી આ વરસાદી સિસ્ટમની અસરો ખૂબ જ વધારે જોવા મળી શકે છે. મિત્રો બદલાતા હવામાનને લઈને હવામાન વિભાગ તરફથી પણ નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે. લાઈવ તમે જોઈ શકો છો મિત્રો ગુજરાતમાં પણ છૂટો છવાયેલો કમોસમી વરસાદ, માવઠાનું જોર પણ તમે જોઈ શકો છો. હાલ લાઈવ તમે જોઈ શકો છો શું મિત્રો ગુજરાતમાં આવનારી કલાકોને લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે મિત્રો અને આવતીકાલે મિત્રો 3 માર્ચના રોજ ગુજરાતમાં પણ કમોસમી વરસાદ અને માવઠાનું જોર છે એ મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે. વરસાદને લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે મિત્રો 4 તારીખના રોજ ગુજરાતમાં શું ખરેખર વાવાઝોડા સાથે વરસાદની શક્યતા રહેશે. શું મિત્રો ચોમાસાનું આગમન થઈ રહ્યું છે એમને લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદમાં પણ મિત્રો તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા જાહેર કરવી પડશે. પરંતુ મિત્રો લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. અહીં તમે લાઈવ જોઈ શકો છો સેટેલાઇટ પિચના માધ્યમથી અત્યારે જે દબાણ જે સક્રિય હતું એ અત્યારે નબળું પડી ગયું છે, પરંતુ ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે મિત્રો જાહેર કરી શકે છે. અને મિત્રો જે અરબ સાગર અને પાકિસ્તાનના વિસ્તારોમાંથી આવતી જે એક મજબૂત વરસાદી સિસ્ટમ છે એમને સાથે સાથે શું મિત્રો ગુજરાતમાં એ વરસાદી સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમને અસરો જોવા મળશે, કારણ કે મિત્રો 3 કિલોમીટરના એરિયાની અંદર મિત્રો તમે જોઈ શકો છો વાતાવરણમાં અસ્થિરતા જોવા મળે. શું મિત્રો નવી અને નક્કોર આગાહી કમોસમી વરસાદ માટે દર્શાવવામાં આવી છે. અને હાલ ફરી એકવાર આવનારી કલાકોની અંદર જેમાં મિત્રો આવનારી 3 કલાકની અંદર ગુજરાતના ઘણા બધા ભાગોમાં કમોસમી વરસાદ ખાબક્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. મોટું પૂર્વ અનુમાન લગાડવામાં આવ્યું છે. મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જો વાત કરીએ તો વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતાની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે એ મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે. મિત્રો તમે જોઈ શકો છો આવતીકાલે અરબ સાગરના દરિયા સુધી આ વરસાદી સિસ્ટમનું મિત્રો માળખું તમે જોઈ શકો છો ખૂબ જ. અને મિત્રો આ વરસાદી સિસ્ટમ ધીમે ધીમે આગળ આવતી જોવા મળી રહી છે, જેના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના જે ગુજરાતવાસીઓ છે એમને ગરમી અને રાહત મળતી જોવા મળી રહી છે. પરંતુ ખેડૂતો માટે સૌથી ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આવનારી કલાકોને લઈને 4થી લઈને મિત્રો 5 કલાકની અંદર જો વાત કરવામાં આવે તો વાતાવરણીય અસ્થિરતા જોવા મળી છે, પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વાતાવરણીય ફેરફાર જોવા મળી રહ્યું છે. પરંતુ હવે પછી શું ગુજરાતમાં ખરેખર વાવાઝોડાની આગાહી સામે આવી છે, કારણ કે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હજુ કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ છે મિત્રો જોઈ શકો છો. પરંતુ અત્યારે આવનારા દિવસોને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે, પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. કમોસમી વરસાદ અને માવઠાને લઈને ફરી એકવાર નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તાપમાનની અંદર આવનારા દિવસોની અંદર ભારે વધારો થઈ શકે છે તેવા સમાચાર સામે આવ્યા. પરંતુ જે મિત્રો અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કે આવનારી કલાકોને લઈને ફરી એકવાર ભારેથી અતિ ભારે વરસાદી સિસ્ટમની અસરો છે. પરંતુ મિત્રો હવે પછીના દિવસોની અંદર શું હવામાન વિભાગ તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો દર્શાવવામાં આવી હતી, કારણ કે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ જેમ સમયગાળો પસાર થતો હશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ ટોળાતું જોવા મળે છે, કારણ કે મિત્રો નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમની શક્યતા જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો બદલાતું હવામાન જોઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી ખૂબ જ અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો જેમ સમયગાળો પસાર આવી રહ્યો છે તેમ તે વાતાવરણમાં કમોસમી વરસાદ અને માવઠાનું જોર પણ વધતું જોવા મળી રહ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં મિત્રો મિની વાવાઝોડાની અસરો છે વર્તાતી જોવા મળી છે. દરિયાકાંઠાથી થોડું જ દૂર આ વરસાદી સિસ્ટમનું માળખું છે, પરંતુ આ વરસાદી સિસ્ટમનું માળખું છે
એમને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી છે. કોઈક ભાગોમાં કમોસમી વરસાદ અને માવઠું હોય તો લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. જો મિત્રો ગુજરાતમાં આવનારા દિવસોને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી શકે છે. આ ફેરફારોને જોઈએ તો મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે એ જાહેર કરી દેવામાં આવી છે. પરંતુ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ વાતાવરણની અસ્થિરતા જોવા મળશે. અને ગુજરાતના મિત્રો લીલિયા ગામના વિસ્તારો છે, વિસાવદર છે, દમણ, દાદરાનગર હવેલી, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો જેમ સમયગાળો પસાર હાલ મિત્રો તમે જોઈ શકો છો વાદળોનું ભયંકર ઝુંડ ગુજરાત નજીક આવી રહ્યું છે. અને આ વરસાદી ઝુંડને ખાસ ગુજરાતવાસીઓને રહેવું પડશે ત્યારે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા જાહેર કરી દેવામાં આવી છે. અને મિત્રો જેમ સમયગાળો પસાર થતો જાય છે તેમ કચ્છના વિસ્તારો મધ્યે પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે એ મિત્રો જાહેર કરી દેવામાં આવે છે. કોઈક ભાગમાં કમોસમી વરસાદનું જોર વધી શકે છે તો કોઈક ભાગમાં હજુ પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. ભારતવાસીઓ રહેજો તૈયાર, કારણ કે એક સૌથી મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કચ્છના વિસ્તારોમાંથી આ વરસાદી સિસ્ટમ સતત પોતાની દિશાઓ ફંટાવીને ગુજરાત રાજ્યને પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરી તો જેમ સમયગાળો પસાર થતો છે તેમ આ વરસાદી સિસ્ટમનું માળખું ગુજરાત રાજ્યના ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા જાહેર કરી દેવામાં આવી છે. પરંતુ જેમ સમયગાળો પસાર થતો રહેશે તેમ વરસાદી સિસ્ટમની અસરો છે વધતી જોવા મળશે. ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે મિત્રો જાહેર કરી દેવામાં આવ્યો છે. પરંતુ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હજુ પણ મિત્રો આવનારા 10 થી 15 દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે એ જાહેર કરવામાં નથી આવી. પરંતુ મિત્રો જે રીતનું વાતાવરણ બદલાઈ રહ્યું છે, સેટેલાઇટ વ્યૂના મદદથી તમે જોઈ શકો છો લાંબા ગાળાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે ભારેથી અતિ ભારે વરસાદની. મિત્રો બંગાળની ખાડીમાં જે નવું લો પ્રેશર બન્યું છે અને જ્યાં વરસાદી સિસ્ટમને લઈને ખૂબ જ અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે ભારેથી અતિ ભારે વરસાદની. પરંતુ જેમ સમયગાળો પસાર થતો હશે તેમ ગુજરાતના ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા જાહેર કરી દેવામાં આવી ન હતી. પરંતુ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ આ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વરસાદી સિસ્ટમની અસર શું મિત્રો ગુજરાત રાજ્યમાં વર્તાતી જોવા મળે છે? શું મિત્રો ગુજરાતમાં પણ આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે? કારણ કે જેમ સમયગાળો પસાર થતો જશે તેમ વાતાવરણમાં અસ્થિરતા સુધી પહોંચી જશે. કોઈક ભાગમાં કમોસમી વરસાદ અને માવઠાનું જોર પણ વધતું જોવા મળવાનું છે. અને મિત્રો લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી પહેલાં મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જણાવીશું અત્યારે